તો વલસાડના પારડીમાં પણ ધોધમાર વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે। નેશનલ હાઈવે 48 પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અમદાવાદ મુંબઈ ટ્રેક પર પાણી ભરાતા હાલાકી। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પડી છે। 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જોઈ શકાય છે અનેક વાહનો અટવાયા છે। ધોધમાર વરસાદને કારણે આ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો વહેલી સવારથી મેઘરાજા વલસાડ જિલ્લાને ગમરોડી રહ્યા છે, ત્યારે ભારે વરસાદને લઈ નેશનલ હાઈવે 48 પર અસર થઈ છે। પારડી તાલુકાથી પસાર થતો નેશનલ હાઈવે 48 પરના આ દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે નદી વહેતી હોય પ્રકારના, પરંતુ આ નેશનલ હાઈવે છે, ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે। વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 2 જ કલાકમાં વાપીને મેઘરાજાએ ધમરોળ્યું છે। 4 ઇંચ વરસાદથી વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, તો બીજી તરફ નેશનલ હાઈવે 48 ને પણ અસર થઈ છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી જે દ્રશ્યો છે એ વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 બગવાડા ટોલ નાકા પહેલાના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાયા છે। અમદાવાદથી મુંબઈ જતા આ ટ્રેક પર જે છે ભારે ટ્રાફિક જામ લાગ્યો છે ને વાહનો માત્ર એક જ ટ્રેક પરથી નીકળી રહ્યા છે। પાણી નિકાલ કરવાની કામગીરી જે છે હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે છે પાણી જે છે ઘૂંટણસમાં ભરાતા જે છે ધીમી ગતિએ હાઈવે હાલ ચાલી રહ્યો છે। મેઘરાજા વહેલી સવારથી મન મૂકીને વરસી રહ્યા છે અને મેઘરાજા જ્યારે સમગ્ર જિલ્લાને ધમરોડી રહ્યા છે, ત્યારે તેની અસર ક્યાંક ને ક્યાંક આ નેશનલ હાઈવે 48 પર પણ અસર થઈ છે। અને એ દ્રશ્યો જે આપને બતાવ્યા, આ દ્રશ્યો જે છે એ નેશનલ હાઈવે 48ના પારડી વિસ્તારના છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।